બિલકુલ એનો જવાબ આપણે માંગીએ નીલમબેન પાસે, પણ એ પહેલા પ્રતિક્રિયા લઈશું સાગરભાઈની. સાગરભાઈ હમણાં કંઈક મલકાઈ અને કંઈક કહેવા પણ ઈચ્છુક હતા. પહેલા આપની પ્રતિક્રિયા, પછી મારો સવાલ. સાગરભાઈ, જો હું તમને એ જ કહેવા માંગુ છું કે આપણા ભારતીય સંસ્કૃતિની વાત કરીએ ને તો મોટા ભાગે સ્ત્રીઓને એવી રીતે બદનામ કરવામાં આવે છે આપણી સંસ્કૃતિની અંદર કે સ્ત્રીઓ પંચાત બહુ કરે, ગોસિપ્સ, એને સારી ભાષામાં કહીએ તો ગોસિપ્સ બહુ કરે, બરાબર છે. પરંતુ હું તમને બે ઉદાહરણ આપવા માંગુ છું. આપણે ભારતીય સંસ્કૃતિમાં એવું પણ કહેવા માંગીએ છીએ કે જ્યારે માતા પ્રેગ્નન્ટ હોય ને તો જે માતા વિચારે ને એ એના ગર્ભમાં રહેલા બાળકને આવે. તો ગર્ભમાં તો પુરુષ પણ હોય ને સ્ત્રી પણ હોય, તો જેવો સ્ત્રીનો સ્વભાવ હોય ને એવો પુરુષોનો પણ હોય જ. જેમ કે મહાભારતની અંદર વાત કરીએ તો શકુની એક એવા હતા જે આક્ષેપો કર્યા કરતા હતા, અને રામાયણમાં એક મંથરા નામની સ્ત્રી હતી, એ પણ આક્ષેપો કરતી હતી. જો તમે 10 વર્ષમાં કામ કર્યું હોય ને ખરેખર, તો આ ગુજરાતની બનાસકાંઠાની સભામાં નરેન્દ્ર મોદીએ અડધો કલાક જે ભાષણ કર્યું ને મેં આખું સાંભળ્યું. ક્યાંય કોઈ વિકાસની વાત નથી, ક્યાંય કોઈ 2 કરોડ નોકરીઓ આપવાનો જે વાયદો કર્યો તેની કોઈ વાત નથી. દર વર્ષે એટલે કે 20 કરોડ નોકરીઓ, ક્યાંય 15 લાખ રૂપિયાની વાત નથી, ક્યાંય કિસાનોનું દેવું માફ કરવાની વાત નથી, ક્યાંય કિસાનોની આવકને બમણી કરવાની વાત નથી. હવે કે છે કે હું દેશની આર્થિક વ્યવસ્થા 3જા નંબરે લાવીશ બીજા 5 વર્ષ જો તમે મને આપશો ને તો. જ્યારે 10 વર્ષ પહેલા કહ્યું હતું કે તમે મને 1 વર્ષ આપો, હું ઇન્ડિયાને અમેરિકા બનાવી દઈશ, શાંઘાઈ બનાવી દઈશ, આમ બનાવી દઈશ, તેમ બનાવી દઈશ. તો જ્યારે તમારી પાસે વિકાસ કરવાની વાતો નથી એટલે કોંગ્રેસના મેનિફેસ્ટોને મુસ્લિમ લીગ સાથે સરખાવે છે. માછલી, મંગળસૂત્ર, મુસલમાન અને મટનની વાતો કરે છે. અને કોંગ્રેસ એ 55% આરક્ષણ લાવીને તમારી દરેક સંપત્તિને અડધી છીનવી લેશે એવી વાતો કરે છે. તો આજે મંથરા અને શકુની, સ્ત્રી અને પુરુષ બંને જે ગોસિપ્સ આપણી ભારતીય સંસ્કૃતિમાં વર્ષો પહેલા રામાયણ મહાભારતમાં કરતા હતા ને, એવી જ ગોસિપ્સ અને એવા જ આક્ષેપો આપણા દેશના વડાપ્રધાન સેન્ટ્રલમાં 10 વર્ષની ડબલ એન્જિનની સરકાર ચલાવ્યા પછી વિકાસની વાતો નથી કરતા, માત્ર આક્ષેપો કરે છે અને કોઈ પ્રતિ આક્ષેપો નથી કરતું. જ્યારે તમે આક્ષેપ કરો ને તો જવાબ આપવા એ વિપક્ષની જવાબદારી છે. એટલે શક્તિસિંહ ગોહિલે જવાબ આપ્યા છે, કોઈ પ્રતિ આક્ષેપ નથી કર્યા. તમે જે વાયદા કર્યા હતા એ પૂરા નથી કર્યા અને તમે આક્ષેપો કરો છો મંથરાની જેમ, તમે આક્ષેપો કરો છો શકુનીની જેમ, તમે મુસ્લિમ લીગ સાથે સરખાવો છો. તમે 1936માં મુસ્લિમ લીગ જ્યારે આ દેશ વિરોધી કાર્યો કરતી હતી અને છતાં પણ 1940માં તમે એ મુસ્લિમ લીગ સાથે તમે સરકાર બનાવી હતી, તમે મહેબૂબા મુફ્તી સાથે સરકારો બનાવી હતી, તમે મુસલમાનો સાથે સરકારો બનાવી હતી, જેને તમે આજે દેશદ્રોહી કહી રહ્યા છો, વિપક્ષને તમે માઓવાદી કહી રહ્યા છો, તમે નક્સલવાદી કહી રહ્યા છો, તમે આક્ષેપો કરી રહ્યા છો. દેશની અંદર આજે 25% લોકો એ કોંગ્રેસને વોટ આપે છે. તો તમે એમ કહેવા માંગો છો કે આ દેશની 25% વસ્તી, જેને તમે 140 કરોડનો પોતાનો પરિવાર કહો છો, એમાંથી 25% લોકો એ માઓવાદી, નક્સલવાદી, આતંકવાદી છે, ખાલિસ્તાની છે? આ કિસાનો ખાલિસ્તાની છે? તમારી પાસે વિકાસનો વ નથી, વિનાશનો વ છે. 1 મિનિટ મને પૂરું કરી લેવા દો, 1 સેકન્ડ મને પૂરું કરી લેવા દો. તમારી પાસે વિકાસનો વ નથી, પરંતુ તમારી પાસે વિનાશનો વ છે. અને એટલા માટે આજે 10 વર્ષ પછી પણ ગુજરાતની અંદર આવીને તમારે વિપક્ષની સામે માત્ર આક્ષેપો કરવા પડે છે અને વિપક્ષ એ તમને જવાબ આપી રહ્યો છે, પ્રતિ આક્ષેપ નથી કરી રહ્યો, પણ તમે જવાબ પણ નથી આપતા. કારણ કે હિસ્ટ્રીમાં તમારો ઇતિહાસ બોલે છે કે તમે એક પ્રેસ કોન્ફરન્સ નથી કરી, તમે પબ્લિકને જવાબ આપવા નથી માંગતા, તમારી પાસે જવાબ નથી.